नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોક્ષમાળાના 24 પાઠ પૂરા કર્યા છે. આજે શિક્ષા પાઠ 25 થી શરૂઆત કરીએ છીએ. શિક્ષા પાઠ 24માં સત્સંગની વાત આવી અને આજે હવે શિક્ષા પાઠ 25 થી આગળ લઈએ છીએ. શિક્ષા પાઠ 25 એમાં પરિગ્રહને સંકોચવું. પરિગ્રહને સંકોચવું. કૃપાળુદેવ લખે છે, જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે, કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે ચાલ્યું જાય. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી અને બીજું વધારે વિશેષ પ્રાપ્ત કરવા માટે એને આકુતા રહે, એટલે એમ પણ એને દુઃખ હોય. પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. પરિગ્રહ એકત્ર કરવા માટે અનેક પ્રકારે જીવ પ્રયત્ન કરે અને એ વખતે એ ભૂલી જાય કે જે પ્રયત્ન કરી રહ્યો છે એમાં એને ત્રસ હિંસા વગેરે પણ થઈ રહી છે, એવું પણ ક્યારેક ભૂલી જાય. રાગ દ્વેષના પરિણામ પણ થઈ જાય, એટલે એમ પાપ ભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ પૂર્ણ થાય તો બહુધા મોટે ભાગે અધોગતિનું કારણ થઈ પડે. એની ગતિ સારી ન થાય, હલકી ગતિ થાય. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે. પૂરેપૂરો પરિગ્રહનો ત્યાગ તો મુનિઓ કરે છે, પણ ગ્રહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. પરિગ્રહ પરિમાણ કરી શકે. ગ્રહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, એટલે વધુ પરિગ્રહ પછી થાય નહીં મર્યાદા કરી હોય તો. અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે. એથી સુખમાં કાળ જાય છે. સંતોષ છે તો સુખ છે. કારણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. જેમ જેમ પરિગ્રહ એકત્રિત કરે છે, પૈસા વગેરે લક્ષ્મી વગેરે જે છે તેને વધારે ને વધારે પ્રાપ્ત થાય એમ એમ એને લોભ વધતો જાય. એટલે કે છે કે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ વધારે પ્રાપ્ત થાય એ મળ્યા કરે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કોઈ કાળે
સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા. પરિગ્રહની મર્યાદા જેણે કરી નહીં તે દુઃખી થયા, દુઃખના ભોગી થયા. અને એક દ્રષ્ટાંત દ્વારા એ વાતને સમજાવી છે કે 6 ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ ચક્રવર્તી કહેવાય છે. બધા એમની આજ્ઞામાં વર્તતા હોય છે એટલે એ આજ્ઞા મનાવનાર કહેવાય છે. અને એમાં એને 6 ખંડ સાધ્યા છે તો એ ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુગુમ નામે એક ચક્રવર્તી થઈ ગયો. કેટલાક એને શુભમ પણ એમ કહે છે અથવા તો શુભમ. એ નામે એક ચક્રવર્તી થઈ ગયો. એણે 6 ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તી પદથી તે મનાયો, પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ. હજુ તે તરસ્યો રહ્યો એટલે ધાતકી ખંડના 6 ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી 6 ખંડ સાધે છે અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની? 12 ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ, એવો એને વિચાર થયો. સમર્થ આજ્ઞા જીવન પર્યંત એ ખંડો પર મનાવી શકીશ. એ બીજા 6 એટલે કુલ 12 ખંડો પર જીવન પર્યંત હું મારી આણ વર્તાવી શકીશ, આજ્ઞા મનાવી શકીશ. એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. ચર્મરત્ન એટલે એવું રત્ન હોય કે એના દ્વારા એ કેટલી મોટી હોડી વગેરે જે હોય એમાં આખું સૈન્ય સમાઈ જાય અને એને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જાય. એટલે એવી એ ચક્રવર્તીને પ્રાપ્તિ હોય છે. તો એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. તે ઉપર સર્વ સૈનિક આદિકનો, બધા સૈન્ય આદિકનો એટલે બધું જ આવી જાય, ઘોડા રથ વગેરે એમાં આવી જાય. સૈન્ય આદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના 1000 દેવતા સેવક કહેવાય છે. તેઓ એની સેવા કરતા હોય છે, જે રીતે એ ચર્મરત્ન કામ કરે છે. એમાં પ્રથમ એક દેવે વિચાર્યું કે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે, માટે દેવાંગનાને તો મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો. પછી બીજાને પણ એવો વિચાર આવ્યો એટલે બીજો ગયો, ત્રીજો ગયો, અને એમ કરતા કરતા 1000 દેવતા એ બધા ચાલ્યા ગયા. ત્યારે ચર્મરત્ન બુડ્યું, એ ડૂબી ગયું. જે દેવો એની સેવા કરતા હતા એને કારણે એ હતું, તો એ બધા દેવો ચાલ્યા ગયા. તો પછી એ ચર્મરત્ન બુડ્યું અથવા તો ડૂબ્યું. અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત શુભમ નામનો તે ચક્રવર્તી બુડ્યો, એ સમુદ્રમાં ડૂબી ગયો. પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી 7મી તમતમ પ્રભા નરકને વિશે જઈ ન પડ્યો. ખૂબ તીવ્ર ઈચ્છા હતી ને યુદ્ધની, જીતવાની, એટલે એવા ભાવ સહિત એ મરણ પામ્યો. એટલે 7મી નરકે તમતમ પ્રભા નરકે એ ઉપજ્યો. કૃપાળુદેવ કહે છે કે જુઓ, 6 ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું, એ તો ભોગવી શક્યો નહીં, તો ભોગવ્યું નહીં, પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું. તો પછી બીજા માટે તો કહેવું જ શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. અન્ય 11 વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે. 11 એટલે 11. 12 વ્રતમાં 11 વ્રતમાં પણ એ દોષ ઉપજાવે એવું એ પરિગ્રહ છે.
એટલે અન્ય 11 વ્રતને પણ મહાદોષ દે એવો એનો સ્વભાવ છે પરિગ્રહનો. એ માટે થઈને આત્મહિતૈષીએ, જે આત્માનો હિત ચાહે છે તેમણે જેમ બને તેમ પરિગ્રહનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. બહુ સરસ ઉપદેશાત્મક વાત કરી છે, દ્રષ્ટાંત સાથે સમજાવ્યું છે. અપરિગ્રહનું વ્રત તો 12 વ્રતમાં પણ છે, એ અણુવ્રત તરીકે છે. મુનિને મહાવ્રત હોય છે, અને જેને મુનિ દીક્ષા ન લીધી હોય અને દેશ વ્રત પણ જેને અંગીકાર ન કર્યા હોય, 12 વ્રત પણ અંગીકાર ન કર્યા હોય, એ પણ પરિગ્રહનું પરિમાણ તો કરી શકે છે. જેટલું પરિગ્રહ પરિમાણ કરે છે, જેટલો સંતોષ રાખે છે, એટલા પાપના બંધ ઓછા પડે છે. તો એ રીતે શિક્ષાપાઠ 25 પૂરો થયો. હવે શિક્ષાપાઠ 26 તત્વ સમજવું. તત્વ સમજવું. કૃપાળુદેવ અહીંયા કહે છે કે શાસ્ત્રો મુખ પાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે. ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય અને એટલી સ્મૃતિ હોય એટલે મોઢે પણ કર્યા હોય, એટલે એની બધી ગાથાઓ બધી મોઢે કરી હોય. શાસ્ત્રમાં તો મુખ્યપણે ગાથા હોય છે, અને પછી એની ટીકા લખાય છે એ બધું ગદ્ય હોય છે. પણ મૂળ શાસ્ત્ર જે છે એમાં તો ગાથાઓ હોય છે, એટલે એવી ગાથાઓ તો ઘણા મોઢે કરતા હોય છે. તો શાસ્ત્રો મુખવાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે, પરંતુ જેણે થોડા વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. થોડા વચનો પર પણ ખૂબ ઊંડાણથી, પ્રૌઢ એટલે ખૂબ ઊંડાણથી અને વિવેકપૂર્વક વિચાર કરી અને શાસ્ત્ર જેટલું, શાસ્ત્રનો જે આશય છે, જે કહેવા ધારે છે, એમાંથી જે પરમાર્થની વાત જે છે, એક શાસ્ત્ર ભલે ને હોય તો પણ તો એટલું જેને જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે, એવા લોકો મળવા દુર્લભ છે. ગાથાઓ ગોખી નાખી હોય, મોડે કરી હોય એવા ઘણા મળે. તત્વને પહોંચી જવું એ કઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવો. તત્વને પહોંચી જવું એ કઈ નાની વાત નથી. એને સમજાવવા માટે કહે છે કે કૂદીને દરિયો ઓળંગી જવા જેવી એ ગહન વાત છે, મોટી વાત છે, અઘરી વાત છે. આગળ કહે છે, ઉદાહરણ આપીને સમજાવે છે. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્વ, અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે, પણ જ્યાં જે યોગ્ય હોય તે અર્થ કરવો જોઈએ ને. એટલે જ્યારે શાસ્ત્ર વાંચન કોઈ કરે, શબ્દ જ્ઞાન હોય એટલે, અને એને યાદ રાખી લે, તો એથી કાંઈ એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. જે કહેવા ધાર્યું હોય એ સમજવું પડે. કોઈ પણ શબ્દ હોય એના એ જગ્યાએ જે અર્થ કહેવામાં આવ્યા હોય એ અર્થ સમજવા પડે. એટલું જ નહીં, પણ એ જે કથન કરવામાં આવ્યું છે એ કયા નયનું કથન છે, કઈ અપેક્ષાથી કહેવાયું છે એ પણ સમજવું પડે, અને એમાંથી પરમાર્થભૂત વાતને કાઢવી પડે, એમાં રહેલા અધ્યાત્મને સમજવું પડે. આ બધું ગુરુ વિના સમજી શકાય નહીં. એટલે શાસ્ત્રનો અભ્યાસ કૃપાળુદેવે તો હંમેશા કહ્યું છે કે એ ગુરુની નિશ્રામાં રહીને જ થાય. પંડિતોને બધું બીજી રીતે બધું આવડતું હોય, શબ્દાર્થ બધા આવડતા હોય, તે છતાં પણ એવા ભાવ એ કાઢી શકતા નથી. અને એટલે તો પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની સભાની અંદર કેટલા પંડિતો આવતા હતા. એમને કઈ સંસ્કૃત વગેરેનું જ્ઞાન ન હતું એમ ને, પણ એમાંથી જે ભાવ કાઢવાનો છે, જે પરમાર્થે એ વાત કરી છે, એ સમજવા માટે એ સભામાં બેસતા હતા. અને એ વાત અહીંયા કૃપાળુદેવે આપણને સમજાવી છે કે શબ્દના ઘણા અર્થ થાય છે, પણ અર્થ એટલે તત્વ, એ વિષય
પર અહીં આગળ કહેવાનું છે. અહીંયા તો તત્વની વાત કરવી છે. જેઓ નિર્ગ્રંથ પ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખ પાઠે કરે છે. નિર્ગ્રંથ પ્રવચન એટલે જીનવાણી, ભગવાનની વાણી, એમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠે કરે છે, તે તેઓના ઉત્સાહ બળે સત્ફળ ઉપાર્જન કરે છે. પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ વિચાર અને નિર્ગ્રંથ પ્રવચનને ભેદ રૂપ માને છે. જો તુલના કરી અને સમજાવ્યું છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે કેટલું જાણે. અભણ છે એને શું ખબર પડે કે આ સામાન્ય લીટા કર્યા છે કે કઈ ખરેખર લખ્યું છે. ગમે તેવા આકારો મીંડા વગેરેના કર્યા હોય તો એ ખરેખર કોઈ અક્ષર છે, કોઈ શબ્દ બને છે કે નથી બનતો, એની એને ક્યાંથી ખબર પડે. એટલે એ અભણ પુરુષ એ સુંદર અક્ષર અને સુંદર અક્ષરથી જે લખાણ કર્યું હોય એને, અને જેમાં કઈ ખરેખર અર્થ ન બેસતો હોય એવા આકારો કર્યા હોય અક્ષર જેવા, તો એને આપણે એમ કહીએ કે લીટા કર્યા છે, એટલે તાણેલા મિથ્યા લીટા. તો એ બેના ભેદને કેટલું સમજે? કાંઈ સમજતો નથી. એટલે એ બે ના ભેદને અભણ જેટલું જાણે છે, એટલે કે કાંઈ જાણતો નથી, તેટલું જ મુખપાઠી એટલે જે મોઢે કરી જાય છે અને અન્ય ગ્રંથ વિચાર અને નિર્ગ્રંથ પ્રવચનને ભેદ રૂપે માને છે. બીજા પણ કોઈ પણ હોય ગ્રંથને એની ગાથા હોય મોઢે કરી જતો હોય, અને નિર્ગ્રંથ પ્રવચન ભગવાનની વાણી એ બેના ભેદને પણ એ એટલું જ જાણે. એમ જ જાણે કે આ પણ ગાથા છે અને નિર્ગ્રંથ પ્રવચન ભગવાનની વાણીમાં આવેલી એ પણ ગાથા છે. એમાં માત્ર એ મોઢે કરી જાય, બોલી જાય એટલે ગાથા છે, બસ બીજું શું જાણે? એ ભેદને જાણતો નથી. કારણ તેણે અર્થપૂર્વક નિર્ગ્રંથ વચનામૃતો ધાર્યા નથી, એ સમજ્યો નથી. ધાર્યાની વાત તો પછી આવે, સમજે અને ધારે, એટલે કે પછી યાદ રાખે, સમજીને આત્મસાત કરે ત્યારે ધાર્યું થાય. તેમ તે એના ઉપર યથાર્થ તત્વ વિચાર કર્યો નથી. એ વચનામૃતો જે છે જીનવાણીના નિર્ગ્રંથ પ્રવચનના જે છે એના ઉપર યથાર્થ તત્વ વિચાર કર્યો નથી. यदि तत्व विचार કરવામાં સમર્થ બુદ્ધિ પ્રભાવ જોઈએ છે તો પણ કંઈ વિચાર કરી શકે. સમર્થ બુદ્ધિ ન હોય તો પણ કંઈક તો વિચાર કરી શકે. પથ્થર પીગળે નહીં તો પણ પાણીથી પલળે. તેમજ જે વચનામૃતો મુખપાઠે કર્યા હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે. નહીં તો પોપટ વાળું રામ 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 નામ, પોપટ રામ નામ બોલે પણ એને ખબર નથી કે શું છે રામ નામ, રામ કોણ છે. પોપટને કોઈ પરિચય રામ નામ કહેતા શીખવાડે, પોપટ શીખી જાય, બોલે રામ નામ, રામ રામ બધાને કર્યા કરે. પરંતુ પોપટની બલા જાણે કે રામ ને દાડમ ને દ્રાક્ષ. રામ એ દાડમ છે કે દ્રાક્ષ છે કે શું છે, કે જામફળ છે, જામફળ ખાતા હોય એટલે કે મરચું છે. રામ તે શું છે, દાડમ કે દ્રાક્ષ તે શું છે, એ તો કઈ જાણતો નથી. સામાન્ય અર્થ સમજ્યા વગર એવું થાય છે. અને એના ઉપર એક ઉદાહરણ આપ્યું છે. કચ્છી વૈશ્યનું દ્રષ્ટાંત એક કહેવાય છે. તે કંઈક હાસ્યયુક્ત છે. જે ઉદાહરણ આપ્યું છે કંઈક હાસ્યયુક્ત છે ખરું, પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે, એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયસી, દેવસી અને ખેસી એમ 3 નામધારી ઓસવાળ રહેતા હતા. જૈનમાં એવા ઓસવાળ કહેવાય છે ને એ રીતે. તો
ઉસવાળ ને પુરવાળ ને એ બધું હોય છે. તો એ કચ્છમાં આવા નામ હોય છે, રાયસી, દેવસી, ખેતસી, એમાં પદમસી વગેરે એવા નામ હોય છે. તો એ છે કે એમ રાયસી, દેવસી અને ખેતસી એમ 3 નામધારી ઉસવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. સવારે પરોઢિયે પ્રતિક્રમણ કરીએ એ રાત સંબંધી થયેલા દોષ માટે પ્રતિક્રમણ કરવામાં આવે, અને સંધ્યાકાળે સાંજે પ્રતિક્રમણ કરીએ એ દિવસ સંબંધી થયેલા દોષ માટે પ્રતિક્રમણ કરવામાં આવે. તો કહે છે કે પરોઢિયે રાયસી અને સંધ્યાકાળે દેવસી પ્રતિક્રમણ કરાવતા હતા, અને એમાં એ સવારે પેલા રાયસી જેનું નામ હતું એ પ્રતિક્રમણ કરાવતા હતા, અને સાંજે પેલા દેવસી જેનું નામ હતું એ પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયસી કરાવતો હતો, અને સંબંધે રાયસી પરિક્રમણનું થાયમી એમ તેને બોલાવવું પડતું. એટલે એમાં પ્રતિક્રમણમાં એ આવે ત્યાં કે એમાં સ્થિત એમ કે, એટલે રાયસી પરિક્રમણ થાયમી એમ તેને બોલવાનું થતું હતું. તેમજ દેવસી પરિક્રમણનું થાયમી એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું, એટલે એને બોલવાનું એવું થતું હતું. એ બોલાવતો એ રીતે પ્રતિક્રમણમાં. જેનું નામ દેવસી હતું એ જે પ્રતિક્રમણ કરાવતો હતો એમાં એને એ રીતે આવતું હતું કે દેવસી પરિક્રમણનું થાયમી, દિવસ સંબંધીનું, એટલે રાત્રે કરાવતો હતો ને દેવસી, એટલે સંધ્યાકાળે કરાવતો હતો, એટલે તો એમ સંબંધ હોવાથી બોલવું પડતું. હવે યોગાનુયોગે ઘણા આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતસીને બોલાવવા બેસાડ્યો, એટલે કે તમે પ્રતિક્રમણ કરાવો, તમે પ્રતિક્રમણ બોલો. પેલા ખેતસી ભાઈ હશે એને કહ્યું. તો જ્યાં દેવસી પરિક્રમણ થાયમી એમ આવ્યું ત્યાં ખેતસી પરિક્રમણ થાયમી એ વાક્યો લગાવી દીધા, એમ એ બોલ્યો. એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં, આવું કેવી રીતે આવ્યું? ખેતસી બોલ્યો, વળી આમ તે કેમ? ત્યાં ઉત્તર મળ્યો કે ખેતસી બોલ્યો, વળી આમ તે કેમ, એટલે એમ કે ત્યાં ઉત્તર મળ્યો કે ખેતસી પરિક્રમણ થાયમી એમ તમે કેમ બોલો છો? એમ અમે તો પૂછીએ છીએ. તો ખેતસીએ એનો જવાબ આપ્યો. ખેતસી કહે છે કે એને કહ્યું કે હું ગરીબ છું, એટલે મારું નામ આવ્યું ત્યાં પાદરી તકરાર લઈ બેઠા, તમે સીધા મારી પર તૂટી પડે. પણ પેલા રાયસી અને દેવસી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. એ બંને કેમ રાયસી પરિક્રમણ થાયમી અને દેવસી પરિક્રમણ થાયમી એમ કહે છે? તો પછી હું ખેતસી પરિક્રમણ થાયમી એમ કાં ન કહું, એમ કેમ ન બોલું? એની ભદ્રિકતાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો, અને પછી અર્થની કારણ સહિત સમજણ પાડી કે શા માટે રાયસીનો અર્થ શું થાય છે અને દેવસીનો અર્થ શું થાય છે. એટલે ખેતસી પોતાની મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયો, એટલે માત્ર મોઢે ગોખી મારેલું પ્રતિક્રમણ હતું, અર્થ જાણતો ન હતો, એટલે એ શરમાયો. આ તો એક સામાન્ય વાત કરી કે છે કે આ તો એક સામાન્ય વાર્તા છે, પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે, તત્વને જાણનારો એની પર બધું ખૂબ જ વિચાર કરે. બાકી તો ગોળ ગળે જ લાગે તેમ નિર્ગ્રંથ વચનના મૃતો પણ સત્ફળ જ આપે. પણ એનો પૂરો લાભ લેવો હોય, જે પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય, તો બધી વાતને અર્થ સહિત આત્મસાત કરવી જોઈએ, અને એમાં જેમ કહેવાયું છે એવો જ પુરુષાર્થ કરવો જોઈએ. એટલે કે છે કે મર્મ પામવો જોઈએ. પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે. કૃપાળુદેવે એવી વાત જ કરી છે કે શાસ્ત્રમાં માર્ગ છે, પણ મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે. એટલે જ્ઞાની પુરુષ દ્વારા જ મર્મ પામી શકાય. શાસ્ત્રનો મર્મ જ્ઞાની પુરુષ દ્વારા પામી શકાય, એ વાત કૃપાળુદેવે કરી છે. તો એ રીતે શિક્ષાપાઠ 26મો પૂરો થયો. તે પછીથી શિક્ષાપાઠ 27 યત્નાપૂર્વક જીવન જીવવાની વાત જે છે એટલા માટે હોય છે કે ઓછામાં ઓછી ત્રસ હિંસા થાય, ત્રસ હિંસાથી બચી શકાય.
ત્રસ હિંસા તો હોવી જ ન જોઈએ. અજાણતા જે ત્રસ હિંસા થઈ જાય છે તો એ અજાણતા થતી ત્રસ હિંસાથી બચવા માટે યત્નપૂર્વકનો વ્યવહાર હોવો જોઈએ. સ્થાવર હિંસા તો ટાળવી મુશ્કેલ છે સામાન્ય રીતે, પણ ત્રસ હિંસાથી તો બચવું જોઈએ. ત્રસ હિંસા ન થવી જોઈએ અને એટલા માટે સમિતિપૂર્વકનું જીવન જીવવાની વાત છે. મુનિઓ તો બને ત્યાં સુધી સ્થાવર હિંસા પણ ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. અહીંયા કહે છે કે જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે. વિવેક એટલે શું? વિવેક ને વિનયમાં ફેર. અહીંયા વિવેકની વાત છે તો વિવેકનો અર્થ થાય છે કે જે પોતાને હિતકારી છે અને જે પોતાને અહિતકારી છે એનો વિવેક, જે પોતાને કાર્યકારી છે અને જે પોતાને કાર્યકારી નથી એનો વિવેક, જે પોતાને પરમાર્થે ઉપયોગી છે અને જે પોતાને પરમાર્થે બિનઉપયોગી છે એનો વિવેક, જે સત્ય છે અને જે સત્ય નથી એનો વિવેક. એમ અનેક પ્રકારે વિવેક હોવો જરૂરી છે. અને એવો વિવેક ન હોય તો ધર્મમાં પદાર્પણ થઈ શકતું નથી. એટલે વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે. છે કે જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. એના પછી યત્ના હોવી જોઈએ. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે, વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. 5 સમિતિ રૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી. છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. જેટલા અંશે પાળી શકાય એટલા અંશે પાળવી જોઈએ. પૂરેપૂરો પાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કહેવાનો આશય એ છે જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા. ભગવાનની વાણીમાં જે અહિંસા પરમો ધર્મની વાત આવી એટલે સાથે દયાની વાત આવે, ક્ષમાની પણ વાત આવે. તો કે છે કે દિનેશ્વર ભગવાને બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એટલે જ્યાં સુધી એમાં જાગૃતિ નથી ને ત્યાં સુધી એ પાળી શકાય નહીં, અથવા તો પાળી શકાય તો દોષ સહિત પાળી શકાય. પૂરેપૂરી જાગૃતિ હોય તો જ એ દયા, સૂક્ષ્મ દયા પણ પાળી શકાય. સ્થૂળ દયા તો પાળે, પણ સૂક્ષ્મ દયા પાળવા માટે તો જાગૃતિ ઘણી હોવી જોઈએ. જીનેશ્વર ભગવંતે બોધેલી એમની વાણીમાં જે વાત આવી છે તે પ્રમાણે સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. તો એ યત્નાની ન્યૂનતાને લીધે છે. એટલું યત્નાપૂર્વક નથી વર્તતો એટલે એમ થાય છે. ઉતાવળી અને વેગભરી ચાલ. હવે ઉદાહરણ આપીને સમજાવ્યું છે કેમ એવી દયા નથી પાળી શકાતી. સૂક્ષ્મ દયા પણ પાળવી જોઈએ. તો એનું કારણ શું? કેમ એમ થાય છે? તો કે યત્નાની ન્યૂનતા, યત્ના નથી, યત્નાની ઓછપ છે, યત્નાપૂર્વક નથી પ્રવર્તન કરતો એટલે એમ થાય છે. અને એના ઉદાહરણો આપ્યા છે કે ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો શંખારો રાખવાની અપૂર્ણ વિધિ. જો આ શંખારો રાખવાની એક વિધિ હોય છે એનો અર્થ એ છે કે પાણી તમે કાઢો, પહેલાના વખતમાં એવું હતું, કુવામાંથી પાણી કાઢે અને પછી કાઢી અને એને ગળે અને ત્યાં જ કુવા ઉપર જ, અને જે પછી ગળણાની અંદર જે પાણી અને પાણીની સાથે જે સૂક્ષ્મ જીવો કદાચ જે રહ્યા હોય, જે દેખાતા ન હોય, તો એને પાછા પાણીમાં નાખી દે, પાછા પાણીમાં મોકલી દે, પાછા ડોલમાં
મૂકી અને એને પાણીમાં મૂકે. અને આવું પહેલા એવું કરવામાં આવતું અને એવું જોવામાં પણ આવ્યું છે. કેટલાક લોકોને આ ન ગમે, પણ મૂળ એમાં આશય એ હોય છે કે પાણીના એવા જીવો જે આવી ગયા છે તો એને શા માટે મારી નાખવા, એમને પાછા મૂકી દેવા, એવા સૂક્ષ્મ. તો કહે છે કે પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, એ પૂર્ણ વિધિ ના કરતા હોય એટલે એમાં પાપ થાય એમ. પછી કાષ્ટ આદિક ઈંધણનો વગર ખંખેરે વગર જોઈએ ઉપયોગ. અત્યારે તો એ લાકડા બાળકનું બહુ ઓછું થઈ ગયું, તોય હજી ઇન્ડિયામાં કેટલાક લોકો હજી લાકડા બાળે છે. તો એ લાકડાને બાળતા પહેલા એને ખંખેરવા જોઈએ અને એમાં જીવાતો જે કંઈ હોય એને કાઢી નાખવી જોઈએ, જોઈ અને પછી એનો ઉપયોગ કરવામાં આવે. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂરેપૂરું બરાબર ધ્યાન રાખીને જુએ નહીં, એટલે એ યત્નાની ઓછપ છે, અધુરાશ છે, ન્યૂનતા છે, અને એટલે જ પછી સૂક્ષ્મ દયા પાળી શકાતી નથી. આ બધા ઉદાહરણ આપ્યા છે. ક્યાં ભૂલ થાય છે યત્નામાં, ક્યાં ભૂલ થાય છે એના ઉદાહરણ આપ્યા છે. પૂંજા પ્રમાર્જ્યા વગર રહેવા દીધેલા ઠામ એટલે વાસણ વગેરે. પૂંજા પ્રમાર્જ્યા વગર એટલે સામાન્ય રીતે સવારના પહોરમાં ઉઠી અને એ જે રસોડામાં જઈ અને જે પૂંજણી હોય, પૂંજણીથી જીવો એ છે ને એ બહુ કોમળ પદાર્થની બનાવેલી હોય, એવી નાની, જેને કહીએ કે પૂંજણી એટલે એકદમ નાની હાથમાં જેવડી એવી જાતની કોમળ શણના કે એના જે હોય એમાંથી બનાવેલી જે નાનકડી સાવરણી જેવું હોય, અને એનાથી પૂંજવામાં આવે એટલે જીવ કોઈ ત્યાં હોય કોઈ મરે નહીં. એ પછી એ બધાનો ઉપયોગ કરવામાં આવે ને એ જે કંઈ રસોડામાં, રસોઈ ઘરમાં જે અગ્નિ પેટાવતા પહેલા વાસણનો ઉપયોગ કરતા પહેલા એ કરવામાં આવે. અને આવું તો કરવામાં અત્યારે હજી પણ આવે છે. તો પૂંજા પ્રમાર્જ્યા વગર રહેવા દીધેલા ઠામ અને એમને જે ઉપયોગ કરવામાં આવે તો પણ એમાં હિંસા થાય. અસ્વચ્છ રાખેલા ઓરડા, અસ્વચ્છ રાખ્યા હોય એટલે જંતુઓ ઉત્પન્ન થાય, ત્રસ જીવો ઉત્પન્ન થાય. આંગણામાં પાણીનું ઢોળવું, એમાં પણ જીવોની ઉત્પત્તિ થાય. એઠનું રાખી મૂકવું, એઠવાડ રાખી મૂકવું, એમાં જીવોની ઉત્પત્તિ થાય. પાટલા વગર ધકધકતી થાળી નીચે મૂકવી, ગરમ થાળી હોય એને પાટલા વગર એમને નીચે મૂકો તો નીચે રહેલા સૂક્ષ્મ જીવો જે આપણને દેખાતા ન હોય એ ત્રસ હિંસા થઈ જાય. એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. પાપના કારણ તો થાય છે ને સાથે આ બધાને કારણે અસ્વચ્છતા, અગવડ અને અનારોગ્યતા એટલે રોગ વગેરે પણ થાય છે. પણ એ તો ઠીક છે, એના કરતા મોટી વાત તો એ છે કે એને મહાપાપનું કારણ થઈ પડે છે. આવી રોજ એટલી બધી હિંસા થયા કરતી હોય, બેદરકારી, તેમાં કેટલું પાપ થાય. તો એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારના યત્ન, હરેક પ્રકારમાં જે કંઈ કાર્ય કરવામાં આવે એમાં યત્નનો ઉપયોગ કરવો, યત્નપૂર્વક પ્રવર્તન કરવું. એથી દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, અને સાથે એમ પણ કહેવાય કે જ્યારે ચાલીને જતા હોઈએ ત્યારે દ્રષ્ટિ જે છે એ 4-5 ફૂટ જેવી રસ્તા ઉપર રાખવી દૂર, એટલે કોઈ જીવ જે છે તે પોતાના પગ નીચે કચરાઈ ન જાય. ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગાળવું, ને જે ગાળતા હોય એને ગાળવું. કાષ્ટ આદિ ઈંધણ ખંખેરી નાખવા, ખંખેરીને અંદર ચૂલામાં નાખવા. એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, કરી શકાય એવું છે. તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. આટલું ધ્યાન રાખવામાં આવે તો કેટલાય સૂક્ષ્મ જીવો, નાના જીવો, એ બધા આપણને દેખાય એવા જીવો હોય ઘણી વાર તો
જરાક જોઈએ તો આપણને દેખાય એવા જીવો હોય, એ ત્રસ જીવો એ બધા કારણ વિના મરી જાય છે અને આપણને પાપ લાગે છે એ બધું અટકે. એટલે છેલ્લે કહે છે કે પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. મુનિઓ તો યત્નપૂર્વક જ કરે છે, પદાર્થોને લે મૂકે છે તો પણ પીછી ફેરવી અને લે છે મૂકે છે, બેસે છે તો પણ પીછી ફેરવીને, એટલે એમને તો યત્નપૂર્વક છે. 5 સમિતિ જે કહી છે ને એ પ્રમાણે જ એમનું તો જીવન હોય છે. તો એ રીતે શિક્ષાપાઠ 27મો પૂરો થયો. હવે એ પછી શિક્ષાપાઠ 28મો છે, રાત્રિ ભોજન. રાત્રિ ભોજન સંબંધી કૃપાળુદેવ અહીંયા લખે છે કે અહિંસા આદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિ ભોજન ત્યાગ વ્રત કહ્યું છે. પેલા 5 મહાવ્રત કયા છે ને એવી રીતે રાત્રિ ભોજન ત્યાગનું વ્રત પણ ભગવાને કહ્યું છે. રાત્રિ ભોજન ત્યાગ વ્રત. રાત્રિમાં જે 4 પ્રકારના આહાર છે તે અભક્ષ રૂપ છે. રાત્રે જે આહાર આપણે લઈએ છીએ તો એ આહાર અભક્ષ રૂપ છે. કેમ એ સમજાવે છે કે જે જાતિનો આહારનો રંગ હોય, ખોરાકનો જેવો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિ ભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રસોઈ માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીત પર રહેલા નિરપરાધી સૂક્ષ્મ જીવો નાશ પામે છે. ઈંધણને માટે આણેલા કાષ્ટાદિકમાં રહેલા જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે. તેમજ સર્પના ઝેરનો, કરગોડિયાની લાળનો અને મચ્છર આદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબ આદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. આ તો બીજી વાત લીધી, પણ મૂળ વાત તો આ સમજવાની છે. કેમ કે અત્યારે આ બધી જૂની પ્રથાઓ નથી, એટલે કેટલીક વસ્તુ નથી હોતી, પ્રકાશ પૂરતો હોય છે એટલે. પણ મૂળ વાત આ સમજવાની છે આપણે કે જેવા રંગનો આહાર છે એવા રંગના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. આગળ કહે છે કે રાત્રિ ભોજનનો પુરાણ આદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિ ભોજન પેસી ગયું છે. પણ એ નિષેધક તો છે જ. શરીરની અંદર 2 પ્રકારના કમળ છે, તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે. એથી કરીને રાત્રિ ભોજનમાં સૂક્ષ્મ જીવ ભક્ષણ રૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે. એવો કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મત છે. આયુર્વેદની રીતે તો ઘણી બધી વાત છે. મોડા જમવાથી પછીનો જે સમય જે છે પછી તરત જ સૂઈ જવામાં આવે એટલે કેટલાક પ્રકારના રોગો થાય છે. એટલે પહેલા સાંજે જમી લીધું હોય ને ત્યાર પછીથી ઘણો સમય રહેતો હોય તો કેટલાક રોગો ટાળી પણ શકાય છે. આયુર્વેદમાં એ સંબંધી ઘણી બધી વાત છે. સત્પુરુષો તો દિવસ 2 ઘડી રહે ત્યારે વાળું કરે છે, અને 2 ઘડી દિવસ ચડ્યા પહેલા ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિ ભોજનને માટે વિશેષ વિચાર મુનિ સમાગમથી કે શાસ્ત્રથી જાણવો. રાત્રિ ભોજન ત્યાગ માટે મુનિ સમાગમથી, મુનિ પાસેથી અને શાસ્ત્રમાંથી વાતને વધારે જાણવી. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. 4 પ્રકારના આહાર રાત્રિના વિશે ત્યાગવાથી મહદ ફળ છે, મોટું ફળ છે, એ જીન વચન છે. રાત્રિ ભોજન ત્યાગની વાત કરી છે, બહુ મોટી વાત કરી છે. આપણે ધર્મ ધ્યાન આરાધનાની અંદર પણ એ રાત્રિ ભોજન ત્યાગની વાત તો જયારે શરૂઆત કરી ધર્મ ધ્યાન આરાધનાના ક્લાસની ત્યારથી એ વાત તો કરતા આવ્યા છીએ. તો એ રીતે શિક્ષાપાઠ 28 પૂરો થયો. હવે શિક્ષાપાઠ 29 સર્વ જીવની રક્ષા ભાગ 1, અને ત્યાર પછીથી શિક્ષાપાઠ 30 છે, એમાં સર્વ જીવની રક્ષા ભાગ બીજો છે. તો આ પહેલો ભાગ સર્વ જીવની રક્ષા ભાગ 1.
કૃપાળુદેવ લખે છે કે દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જો બાહ્ય દયા, પરની દયા ને વિશે શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીએ છીએ તો આપણે સમજીએ છીએ કે આપણો શુભભાવ છે. આપણે દયા પાળીએ એવો આપણને શુભભાવ આવે કોઈની દયાનો, અને એ સારી વાત છે. પણ એથી કોઈ જીવને આપણે એમ કે બચાવ્યો હોય તો એવો અંદરમાં જે ભાવ જે છે કે મેં એ જીવને બચાવ્યો, તો એ ભાવ જે છે એ છોડવા યોગ્ય છે. કેમ કે ખરેખર કોઈને કોઈ બચાવી શકતું નથી. એ બચવાનો હતો અને તમને વિકલ્પ આવ્યો, એ તો બચવાનો જ હતો, એટલે જે કાર્ય થવાનું હતું તે થયું. તમે તો માત્ર ભાવ કર્યો બચાવવાનો. એટલે એવો દયાનો ભાવ સાધકને હોય જ છે. જે સમ્યક દ્રષ્ટિ જે છે એને પણ એવો દયાનો ભાવ છે, અને એ પણ એવો કોઈની દયા પાળવા માટે, કોઈને બચાવવા માટે, અભેદાન માટે એવો પાછો પ્રયત્ન પણ કરે. પણ છતાં એ સમજે છે કે એ બચ્યો છે તો એ કઈ મારી દયાને કારણે, મારા અભયદાનને કારણે બચ્યો છે એમ નથી. એ એના કારણે બચ્યો છે, એના પુણ્યના કારણે બચ્યો છે. એટલે એ વાત મનમાં રાખવાની છે. ગુરુદેવે એ વાત ઘણી સ્પષ્ટ કરી છે. કેમ કે ખરેખર કોઈ કોઈને મારી શકતું નથી કે કોઈ કોઈને જીવાડી શકતું નથી. પણ જે મારવાનો ભાવ કરે છે એ ભાવ પાપનો ભાવ છે. મારી તો શકતો નથી. પેલો મરવાનો હોય તો મરે, ન મરવાનો હોય તો ન મરે. પણ મારવાનો ભાવ કરે છે એ ભાવ એને નરકમાં લઈ જનારો છે. એ મરે કે ન મરે એ જુદી વાત છે. એ એના પુણ્ય પ્રમાણે, એનું આયુષ્ય કેટલું છે, શું છે, એ પ્રમાણે એને ઈજા થવી હોય તો થાય, નહીતર ન પણ થાય. પણ જે મારવાનો કોઈને ભાવ કરે છે, કોઈને ઈજા પહોંચાડવાનો ભાવ કરે છે, આ બધું જે છે એને કારણે એને તો પાપનો બંધ પડી જ જાય છે. પરિણામ શું આવે એની સાથે, પેલાના પરિણામ શું આવે એની સાથે સંબંધ નથી, પણ પોતાના ભાવ કેવા છે એની સાથે એની ગતિનો સંબંધ છે. એટલે એવા ભાવ ખૂબ કર્યા હોય એને તો તિર્યંજ ગતિ પણ નથી મળતી, એ તો નરકમાં જાય. મારવાના ભાવ જે ખૂબ કરે છે એ તો નરકમાં જાય છે. એટલે એ દયાની જે વાત છે તો એ વાત સમજવા જેવી છે. અને એવો ભાવ હોય એમ ઊંધું ન લેવું. શાસ્ત્રમાં એમ નથી કહ્યું કે એવો શુભભાવ ન કરવો, કે એવો પ્રયત્ન પણ ન કરવો, એવું નથી કહ્યું. પણ માત્ર એટલું સમજાવ્યું છે કે તું એવા અભિમાન છોડી દે. તું કોઈને મારી પણ શકતો નથી, કોઈને જીવાડી પણ શકતો નથી, એમ કહી અને કરતા ભાવ છોડાવ્યો છે, અભિમાન છોડાવ્યું છે. પણ એનો અર્થ એવો નથી કે શુભભાવ ન કરવો, એવી કોઈ વાત નથી. અને એ શુભભાવને, દયાનો ભાવ જે છે એને જે ધર્મ માને છે તો એમાં પણ એને સમજાવ્યું છે કે એ ધર્મ નથી, એ માત્ર શુભભાવ છે. એને કારણે પુણ્યનો બંધ પડે છે. પણ એવું હોય જ, એવું ન હોય એમ બને નહીં. સમ્યક દ્રષ્ટિ ધર્મીને દયાનો ભાવ હોય જ, પરની દયાનો ભાવ જે છે એ હોય જ, ન હોય એમ બને નહીં. અને એવો પ્રયત્ન પણ થાય. એક નાનો જીવ છે તેને બીજો જીવ મોટો મારી નાખતો હોય તિર્યંજની અંદર, તો એને બચાવવાનો પ્રયત્ન અવશ્ય થાય. એવો અંદરમાં એવો ભાવ આવે જ કે આ બિચારા નાના જીવને હું બચાવું, એવો ભાવ હોવો જ જોઈએ. એટલે આ જે દયાની વાત કરી છે એટલાથી અટકવાનું નથી, પણ સાચી દયા સમજવાની છે. અને એમાં જે વાત કરી છે કે દયા ધર્મનું મૂળ જે કહેવામાં આવ્યું છે, અહિંસા પરમો ધર્મ જે કહેવામાં આવ્યું છે, તો એ દયા એટલે પોતાની દયા, સ્વદયા, એ નિશ્ચય દયા છે. એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો એવા પોતાના ભાવ, એવા પોતાના ભાવનો ઘાત ન થવો, એ સ્વદયા છે, એ ધર્મ છે. સ્વદયા એ ધર્મ છે. સ્વદયા એટલે પોતાના ભાવ, પોતાના ગુણ પ્રમાણે ભાવ હોવા જોઈએ, પોતે સ્વભાવ ભાવે રહેવો જોઈએ. એના સ્થાને વારંવાર વિભાવ ભાવે થાય છે તો એમ પોતાના સ્વભાવ ભાવનો ઘાત પોતે જ કરે છે, તો એમાં દયા લાવવાની જરૂર છે. એ દયા ધર્મ કહેવામાં આવ્યો છે. તો એ રીતે નિશ્ચય અને વ્યવહારથી આપણે બંને રીતે દયાના સ્વરૂપને સમજ્યા. હવે અહીંયા આગળ વાત લઈએ છીએ. કૃપાળુદેવ કહે છે કે દયા જેવો એકે ધર્મ નથી, દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં, જગતમાં એવા અનર્થકારક ધર્મ મતો પડ્યા છે કે જેઓ
જીવને હણતા લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્ય દેહની રક્ષા કરો એમ કહે છે. એવા કેટલાય ધર્મના મતો છે કે જેમાં એ એમ જ માને છે કે ભાઈ મનુષ્યના દેહની રક્ષા કરો, બાકી બીજાને એને માટે હણવો પડે તો એમાં કોઈ પાપ થતું નથી. બીજા જીવને મારીને પણ મનુષ્યને બચાવવો પડે તો બચાવો, આવી એમની માન્યતા છે. મનુષ્યને બચાવવા માટે થઈને ગમે તેને મારવામાં આવે તો વાંધો નથી, એવું માને છે. ને કેટલાય એવા પચેન્દ્રી જે જીવો છે એની હિંસા કરી અને એમાંથી જે કાંઈ માંસ વગેરે જે છે એમાંથી કોઈ પ્રકારના એવા ઔષધ વગેરે બનાવી અને એમ કે મનુષ્યને બચાવી શકાતો હોય તો બચાવો, આવી માન્યતા વાળા ઘણા લોકો છે. એટલે એ બીજા જીવો જે છે એને તો જાણે કે જીવ સમજતા જ નથી. શું કે છે કે જેવો જીવને હણતા લેશ પાપ થતું નથી એમ માને છે. ને બીજું તો બહુ તો એમ કે મનુષ્ય દેહની રક્ષા કરો એમ કે છે. તેમ એ ધર્મ મત વાળા જનુની અને મદમાં અંધ છે, મદાંધ છે, અભિમાનમાં અંધ થયેલા છે, જનુની છે. એ ધર્મ મત વાળા જનુની છે. કેટલાક તો ધર્મના નામે એવી હિંસાઓ કરે છે. પચેન્દ્રિય જીવોની હિંસા કરે છે, બકરાની હિંસા કરે છે અને એમાં ધર્મ માને છે. અને એ દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી, એવા છે. એવો જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે, એટલે એમના હૃદયપટમાં તો અંધકાર વ્યાપી ગયો છે ત્યારે જ એમને ખ્યાલ નથી આવતો ને. એટલે કૃપાળુદેવ લખે છે કે એવા જીવો એ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બે ધડક હણું છું, એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે. પછી એ કેટલું દુઃખનું કારણ થઈ પડશે એ વિચાર કરવું. તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. એ પેલા મતવાળા ખરેખર સાચી બુદ્ધિ જેને કહેવાય એવું, જેમાં દયાની વાત હોય એ જ નથી તો પછી બુદ્ધિ શું છે? કાંઈ બુદ્ધિ નથી. તો તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી, પરમાર્થે કાંઈ બુદ્ધિનું બીજ નથી, એટલે કહે છે કે બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં અને પાપમાં નિષ્દિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદી પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી. ત્યાં દયાની વાત તો છે, એ લોકો કોઈ મોટી હિંસા તો કાંઈ કરતા નથી અને એ મોટી હિંસા ન કરવી એમ પણ માને છે. પણ સૂક્ષ્મ હિંસા સંબંધીની એવી વાત જૈન દર્શનમાં જેવી છે તેવી વાત વેદ અને વૈષ્ણવાદી પંથોમાં મળતી નથી. એટલે કે વેદ અને વૈષ્ણવાદી પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી. તો પણ એવો કેવળ દયાને નહીં સમજનાર કરતા ઘણા ઉત્તમ છે, ઘણા ઉત્તમ છે. બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે, સૂક્ષ્મ જીવોની રક્ષામાં બહુ નથી સમજ્યા, પણ બાદર જીવોની રક્ષામાં એ લોકો ઠીક સમજ્યા છે, સારું સમજ્યા છે. પરંતુ એ સગળા કરતા આપણે કેવા ભાગ્યશાળી, આપણે એટલે જૈન કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દુભાય ત્યાં પાપ છે, એ ખરું તત્વ સમજ્યા અને યજ્ઞ યાગ આદિક, યજ્ઞ યાગ આદિક એટલે હોમ હવન, યજ્ઞ યાગ આદિક હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. જૈનો ક્યારેય યજ્ઞ વગેરે કરે નહીં, એમાં ભાગ પણ ન લે, એવું કરાય પણ નહીં. કેટલાક લોકો એ જે સમજતા નથી એવા સામાન્ય એવા કોઈના લખેલા પુસ્તકો વાંચી અને પછી હોમ કરે છે, હવન કરે છે, એ વિધાન કરે ત્યાર પછીથી હવન કરે છે. દિગંબરમાં એવું ક્યાંક ક્યાંક જોવા મળે છે, પણ એ બરાબર નથી, એ ઠીક નથી, એ હોય નહીં જૈનને. એમાં તો ઘણી હિંસા થાય.
એટલે અહીંયા કહે છે કે જૈનો તો એનાથી વિરક્ત રહ્યા છીએ. યજ્ઞ યાગ આદિ હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ ભણવાની આપણી લેશ ઈચ્છા નથી. અનંતકાય અભક્ષથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. અનંતકાય અભક્ષથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. અનંતકાય કોણ કહેવાય? જ્યાં પટાસા, સક્રિયા આ બધા જે છે ને એની અંદર જે જીવો રહ્યા છે, જેને શરીર નથી, એક શરીરની અંદર અસંખ્ય જીવો, 100 અણી ઉપર લઈએ એટલાની અંદર એક શરીર 100 અણી ઉપર જેટલો ભાગ રહે એટલા સૂક્ષ્મની અંદર કેટલાય શરીર, અસંખ્ય શરીર, અને દરેક શરીરમાં અસંખ્ય જીવ, એટલે એને અનંતકાય કહેવાય. આ બધું નિગોદ છે, એ નિગોદ છે. એ અનંતકાય, ગુરુદેવે એ વાત બહુ સમજાવી છે. એ અનંતકાય નું ભક્ષણ ન કરવું જોઈએ. એટલે કહે છે કે અનંતકાય અભક્ષ છે, તો અનંતકાય અભક્ષથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. જૈનો એનાથી વિરક્ત જ હોય છે. આ કાળે એ સગળો પુણ્ય પ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર, સિદ્ધાર્થ ભૂપાળ એટલે સિદ્ધાર્થ રાજા ના પુત્ર મહાવીર સ્વામી ભગવાન, વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન ના કહેલા પરમ તત્વ બોધના યોગ બળથી વધ્યો છે. અત્યારે તો ભગવાન મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે અને એમના પરમ તત્વ બોધના યોગ બળથી આપણને આ બધું સહેલાઈથી સમજાયું છે અને એ પુણ્ય પ્રતાપ એમને કારણે વધ્યો છે. મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાકીન પુત્ર પામે છે, બહોળા કુટુંબ પરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવા કંઈ દુર્લભ નથી. પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. એ રિદ્ધિ ઇત્યાદિ અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે. બીજું બધું તો પામે છે, એ પામવા એ કાંઈ દુર્લભ નથી. પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. એને તો રિદ્ધિ કહી દીધી. એ રિદ્ધિ ઇત્યાદિ અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે. એવી જે સગવડો મળી હોય, અનુકૂળતાઓ મળી હોય પુણ્યને કારણે, એ બધું, એ બધી રિદ્ધિ માં અવિવેકથી જ્યારે પ્રવર્તન થાય તો એ ભોગવવાના ભાવ વગેરે જે થાય એમાં પાપનું કારણ થઈ અને અનંત દુઃખમાં લઈ જાય છે. કેમ કે પછી એ વખતે કોઈ વિવેક રહેતો નથી અને ત્રસ હિંસા થઈ જાય છે. પરંતુ આ થોડી શ્રદ્ધા ભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત પરિણામ છે. આપણે ધર્મ તત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ, તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું, વારંવાર લક્ષ્યમાં રાખવું કે સર્વ જીવની રક્ષા કરવી, બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી. તે આવતા પાઠમાં હું કહું છું. એમ જ તત્વબોધને માટે યુક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી. અને અભયકુમારે જે યુક્તિ કરી હતી એની વાત શિક્ષા પાઠ 30 ની અંદર કરી છે. સર્વજીવની રક્ષા ભાગ 2 એની અંદર કરી છે, અને એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.